ક્યારે એવું બન્યું છે કે તમે એઆઈને કંઈક પૂછો અને જવાબમાં કંઈક એવું મળે જેનો કોઈ અર્થ જ ના હોય? હા, આપણા બધા સાથે આવું બન્યું છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે એ જ કળા શીખવા જઈ રહ્યા છીએ કે એઆઈ સાથે એવી રીતે વાત કેવી રીતે કરવી જેથી આપણને જે જોઈએ છે એવા ચોક્કસ અને શક્તિશાળી પરિણામો મળે. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે એઆઈ સાથે વાતચીતમાં તકલીફ ક્યાં પડે છે. પછી આરટીએફ અને ક્રિએટ જેવી જોરદાર ફોર્મ્યુલા શીખીશું. અને હા, આપણા પ્રોમ્પ્ટ્સને સ્માર્ટ કેવી રીતે બનાવવા એ પણ જાણીશું. છેલ્લે આપણે એ જોઈશું કે એઆઈને માત્ર એક સાધન નહીં પણ એક સાચો સહયોગી કેવી રીતે બનાવી શકાય. તો ચાલો શરૂ કરીએ. તો પ્રોબ્લેમ છે શું? વાત એમ છે કે જ્યારે આપણે એઆઈને કંઈક કહીએ છીએ ત્યારે આપણી વાતમાં ઘણીવાર સ્પષ્ટતા, સંદર્ભ અને એક ચોક્કસ માળખાની કમી હોય છે. અને આ જ છે કમ્યુનિકેશન ગેપ, જેના કારણે આપણને એવા જવાબો મળે છે જે બિલકુલ કામના નથી હોતા. તો સવાલ એ છે કે એઆઈ આપણી વાત કેમ નથી સમજતું? વેલ, એના મુખ્યત્વે 3 કારણો છે. પહેલું, આપણા પ્રોમ્પ્ટ્સ જ અસ્પષ્ટ હોય છે. આપણે શું જોઈએ છીએ એ જ ચોખ્ખું નથી કહેતા. બીજું, મોડેલનું જ્ઞાન ક્યારેક જૂનું કે મર્યાદિત હોઈ શકે છે. અને ત્રીજું, આપણી જ વિનંતીઓમાં ક્યારેક વિરોધાભાસ હોય છે. જો આ 3 વસ્તુઓ સુધારી લઈએ ને તો પરિણામોમાં જબરદસ્ત ફેરફાર આવી શકે છે. ચાલો એક ઉદાહરણ જોઈએ. એક બાજુ એકદમ સામાન્ય પ્રોમ્પ્ટ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ ટૂલ માટે આઈડિયા આપો. હવે બીજી બાજુ જુઓ, કેટલું સ્પષ્ટ છે. અમને એવું પીએમ ટૂલ જોઈએ જે સીઆરએમ સાથે જોડાઈ એજાઇલને સપોર્ટ કરે, સારું રિપોર્ટિંગ આપે અને ક્લાઉડ આધારિત હોય. હવે કહો, કયામાં સારો જવાબ મળશે? દેખીતી રીતે જ બીજામાં, કારણ કે એમાં ચોક્કસ જરૂરિયાતો જણાવી છે. થોડીક ચોકસાઈ કેટલો મોટો ફરક લાવી શકે છે ને? ચાલો તો હવે આપણા પહેલા હથિયારની વાત કરીએ. આનું નામ છે આરટીએફ ફોર્મ્યુલા. એકદમ સરળ છે, શીખવામાં સહેલી અને પરિણામો તરત જ જોવા મળશે. તો આ આરટીએફ છે શું? આર એટલે રોલ એટલે કે ભૂમિકા, ટી એટલે ટાસ્ક એટલે કે કાર્ય અને એફ એટલે ફોર્મેટ. બસ આ 3 વસ્તુ. આ ફોર્મ્યુલાનો સીધો સાદો હેતુ છે એઆઈને સ્પષ્ટપણે કહેવું કે તેણે કોણ બનવાનું છે, શું કરવાનું છે અને જવાબ કેવા ફોર્મેટમાં આપવાનો છે. એકદમ સિમ્પલ. ચાલો આને થોડું વધુ સમજીએ. પહેલું છે ભૂમિકા, મતલબ એઆઈને શું બનાવવા માંગો છો? એક પ્રોજેક્ટ મેનેજર, એક માર્કેટિંગ એક્સપર્ટ કે પછી એક કોડર? પછી આવે છે કાર્ય, એટલે કે બરાબર શું કામ કરાવવું છે? અને છેલ્લે ફોર્મેટ, જવાબ કેવો જોઈએ? બુલેટ પોઇન્ટ્સમાં, ટેબલમાં કે પછી એક પ્રોફેશનલ ઈમેલ તરીકે? આ જુઓ, એકદમ પરફેક્ટ ઉદાહરણ. તમે એક અનુભવી પ્રોજેક્ટ મેનેજર છો. આ થઈ ગઈ ભૂમિકા. તમારું કાર્ય XYZ પ્રોજેક્ટ પર સંક્ષિપ્ત સ્ટેટસ અપડેટ પ્રદાન કરવાનું છે. આ થયું કાર્ય. અને અપડેટ બુલેટ પોઇન્ટ્સમાં આપો. આ છે ફોર્મેટ. જુઓ કેટલું સ્પષ્ટ છે. એઆઈ માટે કોઈ કન્ફ્યુઝન જ નહીં. ઓકે, તો આરટીએફ તો હવે આવડી ગયું. પણ જ્યારે કામ વધુ જટિલ હોય ત્યારે શું? ત્યારે આપણે એક લેવલ ઉપર જઈશું, ક્રિએટ ફોર્મ્યુલા સાથે. જુઓ, જ્યારે કામ સીધું સાદું ન હોય, જ્યારે પ્રોજેક્ટ મેનેજમેન્ટની વાત ઊંડાણમાં જાય, ત્યારે માત્ર આરટીએફથી કામ ન ચાલે. આપણને કંઈક વધુ મજબૂત જોઈએ. અને એ છે ક્રિએટ ફોર્મ્યુલા. આ આપણને વધુ ઊંડાણ અને ચોકસાઈ સાથે સૂચનાઓ આપવાની શક્તિ આપે છે. તો ક્રિએટ શું છે? સી એટલે કેરેક્ટર, એટલે કે એઆઈનું વ્યક્તિત્વ. આર એટલે રિક્વેસ્ટ, એટલે કે શું કામ છે? ઈ એટલે એક્ઝામ્પલ્સ, એટલે કે ઉદાહરણો આપીને એઆઈને ગાઈડ કરવું. એ એટલે એડજસ્ટમેન્ટ્સ, એટલે કે કોઈ મર્યાદાઓ કે શરતો હોય તો એ કહેવું. ટી એટલે ટાઈપ્સ ઓફ આઉટપુટ, મતલબ કયા ફોર્મેટમાં જવાબ જોઈએ. અને સૌથી અગત્યનું ઈ એટલે ઇવેલ્યુએશન, એટલે કે સારો જવાબ કોને કહેવાય એના માપદંડ નક્કી કરવા. જ્યારે આ 6 વસ્તુઓ ભેગી થાય છે ને, ત્યારે એક સુપર પાવરફુલ પ્રોમ્પ્ટ બને છે. આ પ્રોમ્પ્ટ એઆઈને ખાલી શું કરવું એ નથી કહી રહ્યું, પણ કેવી રીતે વિચારવું, કયા નિયમોનું ધ્યાન રાખવો અને સફળતા કોને ગણીશું એ બધું જ સ્પષ્ટ કરી રહ્યું છે. હવે વાત કરીએ એક એવા ફ્રેમવર્કની જે પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં બહુ જાણીતું છે, સ્માર્ટ. પણ શું આપણે એનો ઉપયોગ એઆઈ પ્રોમ્પ્ટ્સ માટે કરી શકીએ? ચાલો જોઈએ. તો સ્માર્ટ એટલે શું? એસ સ્પેસિફિક એટલે કે વિશિષ્ટ, એમ મેજરેબલ એટલે કે માપી શકાય એવું, એ અચીવેબલ એટલે કે શક્ય હોય એવું, આર રેલેવન્ટ એટલે કે સુસંગત અને ટી ટાઈમ બાઉન્ડ એટલે કે સમય મર્યાદા સાથે. જ્યારે આપણો પ્રોમ્પ્ટ આ 5 માપદંડો પર ખરો ઉતરે ત્યારે એ એક સ્માર્ટ પ્રોમ્પ્ટ બને છે.
સૌથી મજાની વાત શું છે ખબર છે? ક્રિએટ અને સ્માર્ટ એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે તમે ક્રિએટ ફોર્મ્યુલા વાપરો છો ત્યારે તમારો પ્રોમ્પ્ટ આપોઆપ સ્માર્ટ બની જાય છે. કેવી રીતે? ક્રિએટમાં જે રિક્વેસ્ટ છે એ પ્રોમ્પ્ટને સ્પેસિફિક બનાવે છે અને જે ઇવેલ્યુએશન છે એને મેઝરેબલ બનાવે છે. છે ને કમાલનું કોમ્બિનેશન? ઓકે, તો આપણે સારા પ્રોમ્પ્ટ બનાવતા શીખી ગયા. પણ માસ્ટરી કેવી રીતે મેળવવી? એનો રસ્તો છે એક પ્રોમ્પ્ટથી આગળ વધીને વાતચીત કરવા સુધીનો. અને આ ટેકનિકને કહેવાય છે પ્રોમ્પ્ટ ચેઇનિંગ. પ્રોમ્પ્ટ ચેઇનિંગ એટલે શું? સિમ્પલ ભાષામાં એઆઈ સાથે એક સંવાદ કરવો. એક જ આદેશ આપીને ચૂપ ન થઈ જવું. કોઈ મોટું કામ હોય તો એને એક જ વારમાં પૂછવાને બદલે એને નાના ટુકડાઓમાં વહેંચી દો. આને ચેઇન ઓફ થોટ પણ કહેવાય છે. એનાથી એઆઈને પણ સ્પષ્ટતા મળે છે અને આપણને પણ. અને પરિણામ વધુ સારા અને ચોક્કસ. ચાલો એક જબરદસ્ત પેટર્ન જોઈએ. આને કહેવાય ફ્લિપ્ડ ઇન્ટરેક્શન. અહીં આપણે એઆઈને સીધો જવાબ નથી માંગતા, પણ આપણે એને કહીએ છીએ કે તું અમને સવાલ પૂછ. જેમ કે આ ઉદાહરણમાં, અમારી જરૂરિયાત સમજવા માટે કૃપા કરીને અમને પ્રશ્નો પૂછો. આનાથી એઆઈ ડ્રાઇવિંગ સીટ પર આવી જાય છે અને આપણી જરૂરિયાત મુજબ વાતચીતને આગળ વધારે છે. અને જુઓ એઆઈનો જવાબ. એણે તરત જ જરૂરી સવાલો પૂછવાનું શરૂ કરી દીધું. એ હવે વધુ સારો જવાબ આપવા માટે માહિતી ભેગી કરી રહ્યું છે. આ જ તો છે સાચો સહયોગ, જ્યાં બંને પક્ષો વાતચીતમાં ભાગ લે છે. હવે આપણે એઆઈના સવાલોનો જવાબ આપીએ છીએ, આપણી જરૂરિયાતો જણાવીએ છીએ. આ જે આપલે થઈ રહી છે ને, એ જ પ્રોમ્પ્ટ ચેઇનિંગનો જાદુ છે. દરેક પગલું એક ચેઇન ઓફ ફીડબેક લૂપ જેવું છે. દરેક જવાબ સાથે પરિણામ વધુને વધુ સારું અને પ્રોજેક્ટના લક્ષ્યની નજીક આવતું જાય છે. તો આ બધી ટેકનિક શીખ્યા પછી એક વાત તો સ્પષ્ટ છે. આપણી એઆઈ સાથે કામ કરવાની રીત બદલાઈ રહી છે. એ હવે ફક્ત એક ટૂલ નથી, એ આપણો એક નવો સહયોગી, એક પાર્ટનર બની રહ્યું છે. ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર કરી લઈએ. નાના મોટા કામ માટે આરટીએફ વાપરો. જટિલ અને મોટા કાર્યો માટે ક્રિએટનો ઉપયોગ કરો. હંમેશા સ્માર્ટ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખો. અને વાતચીત કરવા માટે પ્રોમ્પ્ટ ચેઇનિંગમાં માસ્ટરી મેળવો. યાદ રાખો, આપણો ધ્યેય માત્ર ઓટોમેશન નથી, પણ સહયોગ છે. અંતે વાત એટલી જ છે કે અસરકારક પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ એ જનરેટિવ એઆઈને એક સાધારણ ટૂલમાંથી એક શક્તિશાળી સહયોગીમાં બદલી નાખે છે. એક એવો સહયોગી જે ફક્ત સવાલોના જવાબ નથી આપતો, પણ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. તો હવે સવાલ તમારા માટે છે. આ બધું શીખ્યા પછી એવી કઈ જટિલ સમસ્યા છે જેનો ઉકેલ તમે તમારા આગામી સ્ટ્રક્ચર્ડ પ્રોમ્પ્ટથી લાવશો? વિચારો, કારણ કે શક્યતાઓ અનંત છે અને શરૂઆત બસ એક સારા પ્રોમ્પ્ટથી થાય છે.